અત્યારે એલન મસ્ક ચર્ચામાં એટલા માટે છે કે એમણે એવી એક જાહેરાત કરી કે અમે અમારી જે એક્સ પ્લેટફોર્મની બ્રાઝિલમાં ઓફિસ હતી એ બંધ કરી દીધી છે. નમસ્કાર દર્શક મિત્રો, દુનિયાના સૌથી ધનિક અને એક્સ પ્લેટફોર્મના સીઈઓ એલન મસ્કનો એક નિર્ણય અત્યારે ચર્ચામાં છે. વાત એમ છે કે એલન મસ્કે જાહેરાત કરી છે કે બ્રાઝિલમાં એક્સ પ્લેટફોર્મની જે ઓફિસ હતી એ બંધ કરી દેવામાં આવી છે. તો આ ન્યૂઝ વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, એલન મસ્કને આખી દુનિયા જાણે છે કારણ કે એલન મસ્ક દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં અત્યારે લગભગ ત્રીજા નંબરે છે, પરંતુ એ પહેલા નંબરે પણ ઘણો સમય રહી ચૂક્યા છે. એલન મસ્કની ઘણી બધી કંપનીઓ છે. ટેસ્લાના માલિક છે, સ્પેસ એક્સ અવકાશમાં કામ કરે છે અને હમણાં થોડા વખત પહેલાં જે ટ્વિટર હતું એ એલન મસ્કે ખરીદી લીધેલું અને એનું નામ એક્સ પ્લેટફોર્મ આપેલું છે. હવે અત્યારે એલન મસ્ક ચર્ચામાં એટલા માટે છે કે એમણે એવી એક જાહેરાત કરી કે અમે અમારી જે એક્સ પ્લેટફોર્મની બ્રાઝિલમાં ઓફિસ હતી એ બંધ કરી દીધી છે. અને મસ્કે એનું કારણ આપતા એવું કીધું છે કે બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના સેન્સરશિપ આદેશને કારણે અમારે આ પગલું ભરવાની ફરજ પડી છે. જો કે એક્સ પ્લેટફોર્મની ઓફિસ બ્રાઝિલમાં બંધ થવાને કારણે બ્રાઝિલના જે લોકો છે એને કોઈ ફરક પડવાનો નથી, કારણ કે એ લોકો એમના મોબાઈલ ઉપર એક્સ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે, કારણ કે એની ઉપર કોઈ પ્રતિબંધ નથી. માત્ર બ્રાઝિલની અંદર ઓફિસ બંધ કરી દેવામાં આવી છે. એલન મસ્કે એક્સ પ્લેટફોર્મ ઉપર એવું લખ્યું છે કે બ્રાઝિલના સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એલેક્ઝેન્ડ્રે ડી મોરેસના સિક્રેટ સેન્સરશિપ અને ખાનગી જાણકારી સોંપવાની માંગણી કરી હતી અને એના માટે અમે અમારી બ્રાઝિલની ઓફિસ છે એ બંધ કરી દીધી છે. એલન મસ્કે એમ કીધું કે ખોટી માહિતીને રોકવા માટે પ્લેટફોર્મના અધિકારો અને જવાબદારીઓને લઈને ન્યાયમૂર્તિ મોરેસ સામેની કાનૂની લડાઈ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક્સ પ્લેટફોર્મનો દાવો છે કે જજ મોરેસે બ્રાઝિલની કંપનીના એક કાનૂની પ્રતિનિધિ, એટલે એક્સ પ્લેટફોર્મના જે કાનૂની પ્રતિનિધિ છે એની ધરપકડ કરવાની ધમકી આપી હતી. બ્રાઝિલના ન્યાયાધીશ મોરેસે એવી ધમકી આપી હતી કે જો એક્સ પ્લેટફોર્મ ઉપરથી કન્ટેન્ટ હટાવવામાં નહીં આવશે તો પ્રતિનિધિની ધરપકડ કરવામાં આવશે. આ પહેલાં એલન મસ્કે 7 એપ્રિલે બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના જજ એલેક્ઝાન્ડ્રે મોરેસને હટાવવાની માંગ કરી હતી અને ત્યારથી સુપ્રીમ કોર્ટના જજ અને એક્સ પ્લેટફોર્મની વચ્ચે ખટપટ ચાલી રહી છે. મોરેસે એક્સ પ્લેટફોર્મને કેટલાક પ્રભાવશાળી વ્યક્તિઓના જે એકાઉન્ટ છે એ બ્લોક કરવાનો પણ આદેશ આપ્યો હતો. અને આ પહેલાં એલન મસ્કે ચાંસરીના ડેલાવેરના કોર્ટના જજે મસ્કને 50 બિલિયન પેકેજનો પ્લાન રદ કરી દીધો હતો. એનાથી નારાજ થઈને એલન મસ્કે ત્યાં આગળ ન્યુરાલિંક અને એની જે સ્પેસ એક્સની ઓફિસ છે એ બંધ કરી દીધી હતી. આ તો એક ન્યૂઝ છે, પણ આના પરથી એક વાત એ સામે આવી રહી છે કે આ જે ખાનગી કંપનીઓ છે એ હવે એટલી બધી પાવરફુલ થઈ ગઈ છે કે દેશની ચૂંટાયેલી જે સરકાર હોય એની સામે પણ પડકાર ફેંકી શકે છે, એને ચેલેન્જ કરી શકે છે. એલન મસ્કે એમ કીધું કે અમારા માટે સિદ્ધાંત વધારે મહત્ત્વના છે પ્રોફિટ કરતાં. અમે સિદ્ધાંતોની સાથે બાંધછોડ નથી કરતા. અને બ્રાઝિલની અંદર એક્સ પ્લેટફોર્મની એક ઓફિસ બંધ કરવાથી એલન મસ્કને કોઈ ફરક નથી પડવાનો, પરંતુ આ કંપનીઓ આટલી બધી પાવરફુલ થઈ ગઈ છે કે ચૂંટાયેલી સરકારની સામે પણ પડી શકે છે અને ઝઘડો બી કરી શકે છે અને જરૂર પડે તો ઓફિસ બી બંધ કરી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.